તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ પેલા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કર્યું, પછી રેશન કાર્ડ સાથે લિંક કર્યું। હવે તમારે ચૂંટણી કાર્ડ સાથે પણ આધાર કાર્ડ લિંક કરવાવું પડશે। ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ આગામી મહિનામાં વધુ તેજ કરવામાં આવશે। આજે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં દેશના ચૂંટણી પંચે આ જોડવાની મંજૂરી આપી દીધી છે। આ સંદર્ભમાં ચૂંટણી પંચ એક નિવેદન જારી કરેલ કહ્યું છે કે બંધારણની કલમ 326 અને લોક પ્રતિનિધિત્વ કાયદાની કલમ 23(4), 23(5) અને 23(6) મુજબ EPIC ને આધારે સામે સાત કરવામાં આવશે। અગાઉ સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો નિર્ણય લીધેલો હતો। નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ 1950 ના લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ કલમ 326 અને સુપ્રીમ કોર્ટમાં સંબંધિત નિર્ણય અનુસાર EPIC ને આધારે સાથે લિંક કરવામાં પગલાં લેશે। ચૂંટણી પંચે તાજેતરમાં જ નિર્ણય લીધો હતો કે આગામી 3 મહિનામાં ડુપ્લિકેટ નંબર ધરાવતા મતદાન આઈડીને નવા EPIC નંબરો જારી કરશે। ચૂંટણી પંચ કહ્યું હતું કે ડુપ્લિકેટ નંબર હોવાને અથવા નકલી મતદાન નથી। આધારને EPIC સાથે લિંક કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ મતદાન યાદીમાં રહેલી ગેરરીતિઓ દૂર કરવાનો અને તેને સ્વચ્છ બનાવવાનો છે। ચૂંટણીમાં પંચનું માનવું છે કે આ પગલું નકલી મતદારોને ઓળખવામાં મદદ કરશે। આધારને મતદાન આઈડી સાથે લિંક કરવાનું પાછળનું બીજું કારણ એ છે કે તેને નકલી મતદાનને રોકવામાં મદદ કરી શકે। આ સિસ્ટમ લાગુ થયા પછી એક વ્યક્તિએ એકથી વધુ સ્થળે મતદાન કરવાની શક્યતા ખતમ થઈ જશે અને ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક બની જશે। તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા।